ભગવાન શિવ અને સતી ત્યાંથી આગળ ચાલ્યા. કારણ કે આ જીવનમાં ભક્તિને કેટલી ઊંચી લઈ જાય. આપણે ત્યાં પંઢરપુરમાં એમ વાત છે ને, ભગત ગોરો કુંભાર, એમ કહેવાય ગોરા કુંભાર માટલા ઘડે અને એનું પોતાનું ગુજરાન માટલા ઉપરથી ચલાવે. માટલા ઘડી બજારમાં વેચે અને એનું ગુજરાન ચાલે. હવે ગોરા કુંભારને એમ કહેવાય એટલી બધી વિઠ્ઠલનાથ ઉપર ભક્તિ, આખો દિવસ રાત દિવસ વિઠોબા રૂકમાઈ એનું કીર્તન કર્યા કરે. એક નાનકડો એવો દીકરો જે હજી 7-8 મહિનાનો 4 પગે ચાલે. એકવાર કુંભાર હતા, એનો વ્યવસાય માટલા ઘડવાનો હતો અને માટીનું ખામણું કર્યું અને માટીનું ખામણું ગોરા ભગત ખૂંદતા જાય અને કીર્તન ગાતા જાય. વિઠોબા રૂકમાઈ 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 વિઠોબા રૂકમાઈ. તો ભગવાન વિઠ્ઠલનાથનું કીર્તન કરે અને ખામણું ખૂંદતા જાય. હવે બન્યું એવું, 4 પગ એ દીકરો આંગણામાં ચાલતા ચાલતા એના ખામણામાં આવી ગયો. હવે માસૂમ બાળક વાખોડિયા ભર ચાલે ને શું ખબર. અને ગોરા ભગત તો ભક્તિમાં લીન હતા અને બાળક ખામણામાં પડી ગયું. અને ગોરા ભગત તો હાથમાં માણો કરતાલ હોય એમ ભગવાનના કીર્તનમાં લીન હતા. એકનો એક દીકરાને ખૂંદી નાખ્યો, માથે પગ પડી ગયો, ખબર નથી. વિઠોબા રૂકમાઈ ભગવાનનું ભજન કરતા કરતા ફૂલ જેવો બાળક માટીના ખામણામાં કસડાઈ ગયો. આ બાજુથી પત્ની આવી દોડતી દોડતી, છોકરો ક્યાં અને જોવે તે તો ભગતે ગોરા કુંભારે માટીના ખામણા, એને તો ખબર નથી બાળકનું મૃત્યુ થયું. ગોરા ભગતની પત્નીને આંખમાં ક્રોધ આવી ગયો. આટલી બધી તમારી ભક્તિ, એકનો એક દીકરા તમે છગદી નાખ્યો, આટલું તમે ન જોઈ શક્યા. ગોરા ભગતની આંખમાં આંસુ આવી ગયા. ઓહ, મારા પગે મારો દીકરો ખૂંદાઈ ગયો. ગોરા ભગત રડી પીડ્યા. પત્નીને ક્રોધ આવ્યો કે આ વિઠ્ઠલનાથની મૂર્તિ તમે જ્યારથી લાવ્યા ને ત્યારથી તમે કામમાં ધ્યાન જ નથી દેતા. આ મૂર્તિને મારે ફેંકી દેવી છે. મૂર્તિ લઈને આમ જ્યાં ફેંકવા જાય, ગોરા ભગતે હાથ પકડી લીધો કે નહીં, મેં અપરાધ જરૂર કર્યો છે, પણ તું મૂર્તિને, એમાં મૂર્તિનો દોષ નથી, ભૂલ મારાથી થઈ છે. બોલે નહીં, હું મૂર્તિને ફેંકી દઈશ, કારણ કે તમારું મન કામમાં લાગતું જ નથી. અને મૂર્તિને ફેંકવા જાય, ગોરા ભગત હાથ પકડ્યો અને એની પત્ની કહે, તમે મને અડો તો તમને આ મૂર્તિના સોગંદ છે. ગોરા ભગતના હાથ ધ્રુજી ગયા અને એમ કહેવાય ગોરા ભગતે સંકલ્પ કરી લીધો કે હવે આ પત્ની આજથી મારે મા સમાન છે, કારણ કે મને સોગંદ આપ્યા. અને એમ કહેવાય દીકરો મૃત્યુ પામ્યો અને પતિ પત્ની બંને, પત્નીનો ત્યાગ થઈ ગયો. ગોરા ભગત માટલા ઘડી ગુજરાન ચલાવે. પતિ પત્ની ઘરમાં એકાબીજાથી માનો અબોલા થઈ ગયા. ગોરા ભગતની પત્નીને થયું બીજું તો કાંઈ નહીં, આ ભગતનો વંશ કેમ આગળ ચાલશે? મારો ભલે ત્યાગ કરી દીધો, કોઈ વાંધો નહીં, પણ આ ભગત કાલ નીર વંશે ગુજરી જશે. પોતાના પિયરમાં જઈને પોતાની માને કહે, મારી નાની બેન છે,
તમે ભગતની સાથે પરણાવો, કારણ કે મારા જીવનમાં સંતાનનું સુખ નથી, માટે મારી નાની બેન ગોરા ભગતની સાથે પરણાવો. માતા પિતાએ દીકરીની વાત માની અને ગોરા ભગતના લગ્ન ગોરા ભગતની પત્નીની નાની બેનની સાથે લગ્ન કરવામાં આવ્યા. 4 ફેરા ફેર્યા અને જાન વિદાય થઈ ત્યારે ગોરા ભગતની સાસુ ગોરા ભગતને કહે, ભગતરાજ, હા, આ મારી નાની દીકરીને તમે પરણીને જાવશો તો એક મારી વાત માનો. શું? જેમ મારી મોટી દીકરીને રાખી એમાં નાની દીકરીને રાખજો. ગોરા ભગત ધ્રુજી ગયા. ઓ, મોટી દીકરીને તો મેં મા તરીકે રાખી, તો હવે આને હું બેન તરીકે રાખીશ. જાન પરણીને ઘરે આવી અને ગોરા ભગતની મોટી પત્નીને ખબર મળ્યા કે ઓ, આ તો મારી બેનની જિંદગી બગડી, હવે શું કરવું? ગોરા ભગત માટલા ઘડે અને 2 બહેનો ઉદાસ બેહે. શું થાય? પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને આ જગતમાં જે સારા હોય છે એની દશા પણ સારી નથી હોતી. ભગવાનની કસોટી બહુ કઠિન હોય છે, અને આ જગતમાં જે હારા હોય એની પણ દશા હારી નથી રહેતી. ઉદાસ બંને બહેનો. એકવાર ગોરા ભગત એમ કહેવાય માટલા આખો દિવસ ઘડી અને થાકી જા. 4 પાય ઉપર પલંગ ઉપર સૂતા છે. ગોરા ભગતની મોટી પત્નીને એમ થયું કે હું મારી નાની બેનને શ્રૃંગાર કરી ભગતની બાજુમાં બેસાડું, જો એનું મન એના ઉપર આકર્ષિત થાય તો. નાની બેનને શ્રૃંગાર કરી બાજુમાં બેસાડી. ગોરા ભગતને તો ખબર નથી નિંદ્રામાં સૂતા છે. નાની પત્ની બાજુમાં બેઠી અને ગોરા ભગત એમ કહેવાય નીંદરમાં ઊંઘમાં જ્યાં આમ કરવટ બદલે પડખું ફરવા જાય અને પોતાનો જમણો હાથ એ સ્ત્રીની શરીર ઉપર પડે, જેને બેન માની હતી, અને એકદમ જાગી જાય અને જોવે અને ગોરા ભગત વિચાર કરે કે ઓ, જેને મેં બેન માની એના શરીર ઉપર મારો હાથ પડ્યો, આ હાથે પાપ કર્યું છે એમ કહેવાય. ગોરા ભગત એક ક્ષણે જ હાથમાં કુહાડી લઈ અને પોતાનો હાથ કોણીએથી કાપી નાખ્યો. તમે કલ્પના કરો, 2 પત્ની માટલા ઘડીને ગુજરાન ચલાવે અને એમાં એક હાથ કપાઈ ગયો. ભક્તિને કેટલી ભક્તો શિખર ઉપર ચડાવે. આપણી ઉપર તો જરાક થોડુંક દુઃખ આવે ત્યાં માણસ રડવા મળે કે અમે એટલી બધી માળા કરીએ, પણ ભક્તોની સામે તમે જુઓ, પોતાના દીકરાઓ વધેરી નાખ્યા. કારણ કે ભક્તિ ये कोई सामान्य जलील आसान नहीं आबाद करना, घर मोहब्बत का ये तो उसी का काम है जो खुद बर्बाद होते हैं. આ માર્ગ એવો છે જ્યાં બરબાદ થઈ જવું પડે. ગોરા ભગતનો હાથ કપાણો પછી તો એમ કહેવાય કે ગોરા ભગત હવે માટલા પણ ઘડી નથી શકતા પૂરા. 2 પત્ની માટલા ઘડે, ગોરા ભગત એક હાથે માટલા લઈને બજારમાં જાય અને લક્ષ્મી અને વિષ્ણુ એના માટલા વેચી અને ગોરા ભગત અને બંને પત્નીઓનું ગુજરાન ચલાવે છે. ભગવાનને એના માટલા વેચવા માટે આવવું પડે. સમય જાય અને એમ કહેવાય ભગવાન કસોટી કરી અને પછી ગોરા ભગતને ભગવાન એની સામે પ્રગટ થાય. ગોરા ભગતને કહે તમે પ્રતિજ્ઞાથી હવે નિવૃત્ત બનો. ભગવાને પછી તો એની પ્રેરણા કરી, હાથ પણ આપ્યો અને બંને પત્નીને એના એમ કહે કે તમે આમાંથી ઉતરી થાઓ. મારો કહેવાનો આશય કે ભક્તિ સંતો ક્યાં સુધી લઈ